મિત્રો ઈસવીસન 1906 ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં અઘેવાડ ગામમાં એક રામાનંદી પરિવારમાં હરિદાસજી અને શિવકુંવરબા રહેતા હતા. શિવકુંવરબા જ્યારે ગર્ભવતી હતી ત્યારે પિયર જતી વખતે રસ્તામાં તેમને વેદના શરૂ થઈ. નજીકમાં આવેલ ઝાંઝરિયા હનુમાનજીના મંદિરની આસપાસની મહિલાએ તેમને ચરણ આપ્યું. જ્યારે મંદિરમાં હનુમાનજીની આરતી ચાલી રહી હતી, જ્યારે ભક્તિભર વાતાવરણમાં એક પુત્રનો જન્મ થયો. ત્યારબાદ બાળકનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું. બાળપણથી જ ભક્તિરામને માતા પિતાના સંસ્કાર હતા અને તેમના નામમાં જે ભક્તિ છુપાઈ હતી તે તેમના જીવનમાં સ્પષ્ટપણે દેખાતી હતી. એક દિવસ વહેલી સવાર સુધી ભક્તિરામ ઊંઘમાં હતા ત્યારે તેમના માતા શિવકુંવરબા અને પિતા હરિદાસજી તેમને જગાડવા માટે આવ્યા. ત્યારે તેમણે એક અનોખું દ્રશ્ય જોયું. ભક્તિરામની બાજુમાં એક સાપ શાંતિથી બેઠો હતો, જાણે તે તેમનો મિત્ર હોય તેમ લાગતું હતું. નાનપણથી જ ભક્તિરામ ભક્તિ તરફ આકર્ષિત હતા. ભણવામાં તેમનો રસ ઓછો હતો અને તેથી તેમણે 11 વર્ષની ઉંમરે તેઓ ખાકી પંથના સાધુઓ સાથે જોડાયા હતા. જ્યારે તેમણે સીતારામ બાપુને ગુરુ તરીકે માન્યા અને તેમની પાસેથી દીક્ષા લીધી, ત્યારબાદ તેઓએ તપસ્યામાં લીન થઈ ગયા અને યોગ સાધનાના માધ્યમથી પરમ તત્વનો અનુભવ કર્યો. ત્યાર પછી ગુરુ સીતારામ બાપુએ ભક્તિરામમાં રહેલી દિવ્ય શક્તિને ઓળખી લીધી અને ભાવપૂર્વક કહ્યું, તમે તો પોતે જ ગુરુ તત્વનું સ્વરૂપ છો. તમારા તરફથી નહીં પણ મને તમારી માટે કશું આપવાનું છે. એ સાંભળીને ભક્તિરામ વિનમ્રતાથી બોલ્યા, જો આપ મને કંઈ આપવા માંગતા હો તો એવા આશીર્વાદ આપો કે મારા હોઠેથી રામનું નામ સતત જળવાઈ રહે. ત્યાર પછી સીતારામ બાપુએ તેમને બજરંગી નામની ભેટ આપી અને કહ્યું કે આ જગત તમને હવે બજરંગદાસ તરીકે ઓળખશે. ત્યારથી ભક્તિરામ બાપા બજરંગદાસ અને બાપા સીતારામ તરીકે લોકપ્રિય બન્યા. ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ બજરંગદાસ બાપાએ સમગ્ર ગુજરાતમાં યાત્રા અને સેવાભાવથી ભરેલું જીવન વિતાવવાનું શરૂ કર્યું અને ઈસવીસન 1941ના સમયગાળામાં તેઓ બગદાણા ગામે પધાર્યા. ત્યારબાદ ઈસવીસન 1951માં તેમણે બગદાણામાં આશ્રમની સ્થાપના કરી અને 1959માં અન્નક્ષેત્ર શરૂ કર્યું, જ્યાં ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ અને ભોજન મળતું હતું. ત્યારબાદ મંદિરમાં ભવ્ય શિલ્પકલા સાથે માળખું ઊભું કરવામાં આવ્યું. ખાસ કરીને આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો. બજરંગદાસ બાપાએ 1977માં દેહ ત્યાગ કર્યો, પરંતુ તેમની ભક્તિ અને સેવા આજે પણ લોકોના હૃદયમાં જીવિત છે. બગદાણા ગામે બજરંગદાસ બાપાનો સ્થાપિત કરેલ આશ્રમ આજે એક પવિત્ર યાત્રાધામ રૂપે ઓળખાય છે. શરૂઆતમાં અહીં માત્ર એક ઝૂંપડી હતી. જ્યારે બાપા નિવાસ કરતા હતા, આજે એ સ્થાન પર વિશાળ ગુરુ આશ્રમ વિકસિત થયો છે, જેને ગુરુ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ આશ્રમમાં દર વર્ષે 2 મુખ્ય ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. એક તો પોષ વદ ચોથના દિવસે ઉજવાતી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ અને બીજો અષાઢ સુદ 15 એટલે કે ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ. આ અવસરો પર હજારો ભક્તો બાપાની ભક્તિમાં લીન થઈ જાય છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.